નમસ્કાર મિત્રો, અમારી ચેનલ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો આ વિડિયો ખૂબ જ ખાસ, ખૂબ જ મહત્વપૂર્ણ અને થોડો સાવધ કરનારો છે। વર્ષ 2026 એટલે કે તે વર્ષ જ્યારે રંગોનો મહાપર્વ હોળી એક ઐતિહાસિક ખગોળીય ઘટનાનો સાક્ષી બનવા જઈ રહ્યો છે। જી હા, આ વખતે હોળીના રંગોની સાથે આકાશમાં એક અજીબ હલચલ પણ જોવા મળશે। આપણે વાત કરી રહ્યા છીએ હોળીના દિવસે લાગનારા ચંદ્રગ્રહણની। આપણા હિન્દુ ધર્મમાં હોળી, દિવાળી અને રક્ષાબંધન જેવા તહેવારો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ તહેવારો પર ગ્રહણનો પડછાયો પડે છે ત્યારે ખુશીની સાથે એક ડર અને શંકા પણ મનમાં બેસી જાય છે। વર્ષ 2026ની હોળી પર કંઈક આવો જ સંયોગ બની રહ્યો છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળી અને ચંદ્રગ્રહણ એક જ દિવસે હોવા તે એક બહુ મોટો અને દુર્લભ સંયોગ છે, જેની અસર માત્ર આપણી પૂજાપાઠ પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વાતાવરણ પર પણ પડશે। આજના વિડીયોમાં અમે તમારી દરેક મૂંઝવણને દૂર કરીશું જે આ સમયે તમારા મનમાં ચાલી રહી છે, જેમ કે હોલિકા દહનનો સાચો સમય અને તારીખ શું છે, 2 માર્ચ કે 3 માર્ચ? રંગોવાળી હોળી ક્યારે રમાશે? ચંદ્રગ્રહણ ભારતમાં કયા સમયે દેખાશે? સૂતકકાળ ક્યારથી શરૂ થશે? અને સૌથી મહત્વની વાત, ગ્રહણ સમાપ્ત થયા પછી અને હોલિકા દહન પછી તમારે કયા કામ ચોક્કસ કરવા જોઈએ જેથી તમારા પરિવાર પર કોઈ આંચ ન આવે? તો તમે બસ આરામથી બેસો અને આગલી 15 મિનિટ સુધી અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે આજે તમને હોળી 2026નું પૂરું પંચાંગ અને જ્યોતિષીય સ્થિતિ અહીં મળવાની છે। ચાલો સૌથી પહેલા વાત કરીએ તે કન્ફ્યુઝન કે મૂંઝવણની જે આ વખતની તિથિઓને લઈને બનેલી છે। જુઓ, હિન્દુ પંચાંગ અનુસાર હોળીનો તહેવાર ફાગણ માસની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે। વર્ષ 2026માં ફાગણ પૂર્ણિમાની તિથિ 2 માર્ચની સાંજથી શરૂ થઈને 3 માર્ચની સાંજ સુધી રહેશે। હવે અહીં જ મુશ્કેલી ઊભી થાય છે। સામાન્ય રીતે આપણે જે દિવસે પૂર્ણિમાની સાંજ હોય છે તે જ દિવસે હોલિકા દહન કરીએ છીએ, પરંતુ 2026માં 3 માર્ચની સાંજે એટલે કે પૂર્ણિમાની સાંજે આકાશમાં ચંદ્રગ્રહણ લાગેલું હશે। અને આપણા શાસ્ત્રોનો એ અટલ નિયમ છે કે ગ્રહણકાળમાં કોઈ પણ શુભ કાર્ય, પૂજા કે અગ્નિ પ્રજ્વલિત કરવાની સખત મનાઈ છે। ગ્રહણના સમયે કરવામાં આવેલું હોલિકા દહન શુભ ફળ આપતું નથી પણ દોષ પેદા કરે છે। તો પછી હોલિકા દહન ક્યારે થશે? જ્યોતિષીઓ અને પંચાંગના જાણકારોએ તેનો સચોટ ઉકેલ કાઢ્યો છે, કારણ કે 3 માર્ચની સાંજે ગ્રહણ છે, તેથી વર્ષ 2026માં હોલિકા દહન 2 માર્ચ 2026ની રાત્રે કરવામાં આવશે। જી હા, તારીખ બરાબર નોંધી લેજો, હોલિકા દહન 3 તારીખે નહીં પણ 2 માર્ચની મધ્યરાત્રિએ થશે। પરંતુ થોભો, 2 માર્ચે પણ એક અવરોધ છે। 2 માર્ચે સાંજ પડતા જ ભદ્રા લાગી જશે, અને તમે તો જાણો જ છો કે ભદ્રાકાળમાં હોલિકા દહન કરવું વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવું માનવામાં આવે છે। ભદ્રામાં કરવામાં આવેલું હોલિકા દહન પરિવાર, સમાજ અને દેશ માટે અશુભ હોય છે, તેથી આપણે ભદ્રા પૂર્ણ થવાની રાહ જોવી પડશે। તો 2026માં હોલિકા દહનનો સૌથી શુદ્ધ અને શુભ મુહૂર્ત જે નીકળીને આવી રહ્યો છે તે છે 2 માર્ચની મોડી રાત્રે એટલે કે 3 માર્ચની શરૂઆત થતી રાત્રિના 12:50થી લઈને રાતના 2:02 સુધી। આ તે સમય છે જ્યારે ભદ્રા પુચ્છ હશે અથવા ભદ્રા સમાપ્ત થઈ ગઈ હશે। આ લગભગ 1 કલાક અને 12 મિનિટનો સમય તમને મળશે જ્યારે તમે પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાનથી હોલિકા દહન કરી શકો છો। આ સમયે અગ્નિ પ્રજ્વલિત કરવી તમારા ઘરમાંથી નકારાત્મકતાને બાળીને રાખ કરી દેશે। મિત્રો, હવે આગળ અમે તમને જણાવીશું કે આ વખતે રંગોવાળી હોળી કયા દિવસે રમાશે, સૂતકકાળનો સાચો સમય શું છે અને ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કઈ સાવધાની રાખવાની છે। આ માહિતી ખૂબ જ ઝીણવટભરી અને મહત્વપૂર્ણ છે, પરંતુ તે પહેલાં એક નાનકડી વિનંતી છે। અમે તમારા માટે આટલી મહેનતથી શાસ્ત્રોનો અભ્યાસ કરીને આ સચોટ માહિતી લઈને આવીએ છીએ। જો તમને અમારું કામ પસંદ આવી રહ્યું હોય અને તમે ઈચ્છતા હો કે ભવિષ્યમાં પણ અમે આવા જ જ્ઞાનવર્ધક વિડીયો લાવતા રહીએ, તો વિડીયોની નીચે જે લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન છે તેને અત્યારે જ દબાવી દો, અને હા, પાસે જે ઘંટડી છે તેને પણ વગાડી દો, જેથી અમારો આગામી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે। આ વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું તો બિલકુલ ન ભૂલતા, કારણ કે સાચી માહિતી વહેંચવી એ પણ એક પુણ્યનું કામ છે। કોમેન્ટ બોક્સમાં તમારા ઈષ્ટદેવનું નામ કે જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। ચાલો હવે વાત કરીએ તે ખગોળીય ઘટનાની જેનાથી દરેક લોકો ડરેલા છે, ચંદ્રગ્રહણ।
વર્ષ 2026નું આ પહેલું ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026 મંગળવારના દિવસે લાગવા જઈ રહ્યું છે. આ કોઈ સામાન્ય ગ્રહણ નથી, આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. તેનો અર્થ એ છે કે ચંદ્ર પૂરેપૂરો પૃથ્વીના પડછાયામાં આવી જશે અને લાલ રંગનો દેખાઈ શકે છે, જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. હવે સૌથી મોટો સવાલ, શું આ ગ્રહણ ભારતમાં દેખાશે અને તેનો સમય શું હશે? જી હા, આ ગ્રહણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં દેખાશે, પરંતુ એક શરત સાથે. આ એક ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ હશે. ગ્રસ્તોદયનો અર્થ એ છે કે જ્યારે સાંજે ભારતમાં ચંદ્ર ઉગશે ત્યારે તે પહેલાથી જ ગ્રહણથી ગ્રસ્ત હશે, એટલે કે આપણને ચંદ્ર સાફ સુથરો નહીં પણ કપાયેલો કે પડછાયાથી ઢંકાયેલો જ ઉગતો દેખાશે. ગ્રહણનો સમય, ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 3 માર્ચની બપોર પછી જ શરૂ થઈ જશે, પરંતુ કારણ કે દિવસે આપણને ચાંદ દેખાતો નથી, તેથી તેનું મહત્વ સાંજથી શરૂ થશે. ભારતમાં ચંદ્રોદયનો સમય અલગ અલગ શહેરોમાં સાંજે 6 થી 6:30ની વચ્ચે હોય છે. તો જેવી સાંજે લગભગ 6:20ની આસપાસ પૂર્વ દિશામાં ચાંદ નીકળશે, ગ્રહણ શરૂ થઈ ચૂક્યું હશે અને આ ગ્રહણ સાંજે 6:47 વાગે સમાપ્ત થઈ જશે, એટલે કે તેનો મોક્ષકાળ સાંજે 7 વાગ્યા પહેલા થઈ જશે. ભલે આ ગ્રહણ ભારતમાં સાંજે માત્ર 20-25 મિનિટ માટે જ દેખાય, પરંતુ શાસ્ત્રો અનુસાર જો ગ્રહણ તમારા શહેરમાં દેખાઈ રહ્યું હોય તો તેનો સૂતકકાળ પૂરેપૂરો માન્ય રહેશે. હવે આવીએ સૂતકકાળ પર. આ બહુ જરૂરી છે, ધ્યાનથી સાંભળજો. ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના બરાબર 9 કલાક પહેલા લાગી જાય છે, કારણ કે ગ્રહણનો સ્પર્શકાળ ભારતીય સમય મુજબ દિવસમાં જ થઈ જશે, તેથી 3 માર્ચની સવારથી જ સૂતકના નિયમો લાગુ થઈ જશે. સૂતકકાળનો સાચો સમય 3 માર્ચની સવારે 9:39થી સૂતકકાળ શરૂ થઈ જશે. આ સૂતકકાળ ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી, એટલે કે સાંજે 6:47 સુધી સતત ચાલશે. સૂતકકાળને અશુદ્ધ સમય માનવામાં આવે છે. આ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઉર્જા ખૂબ વધારે હોય છે, તો તમારે આ દરમિયાન શું કરવું અને શું નહીં તે નોંધી લો. સૌથી પહેલી વાત, પૂજાપાઠ. 3 માર્ચની સવારે 9:30 પહેલાં તમે તમારી સવારની પૂજા પતાવી લો. ત્યારબાદ ઘરના મંદિરના દરવાજા બંધ કરી દો અથવા પડદો નાખી દો. ભગવાનની મૂર્તિઓને સ્પર્શ કરવો પૂરેપૂરો વર્જિત છે. બીજું, ખાવા પીવાની વસ્તુઓ. સૂતક લાગતા પહેલા એટલે કે સવારે 9 વાગ્યા સુધીમાં જ તમે ખાવા પીવાની વસ્તુઓમાં, દૂધમાં, દહીંમાં અને પાણીના માટલામાં તુલસીના પાન નાખી દો. વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિએ તુલસીમાં પારો હોય છે, જે ગ્રહણના હાનિકારક કિરણોને ભોજનમાં પ્રવેશતા અટકાવે છે. ત્રીજું, આ દરમિયાન તમે કોઈ પણ અણીદાર વસ્તુ જેવી કે સોય, કાતર, ચપ્પુનો ઉપયોગ ન કરો. સિલાઈ, ભરતકામ ન કરો. બસ મનોમન ભગવાનનું નામ લો અથવા ધાર્મિક પુસ્તકો વાંચો. હવે એક બહુ મોટો સવાલ જે લોકોને પરેશાન કરી રહ્યો છે, રંગોવાળી હોળી ક્યારે રમાશે? સામાન્ય રીતે આપણે હોલિકા દહનની આગલી સવારે રંગ રમીએ છીએ. આપણે હોલિકા દહન 2 માર્ચની રાત્રે કર્યું, તો તે હિસાબે 3 માર્ચની સવારે રંગ રમવો જોઈએ. પરંતુ અહીં જ્યોતિષ વચ્ચે આવે છે. 3 માર્ચે સવારથી જ સૂતક લાગી રહ્યું છે અને સાંજે ગ્રહણ છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ગ્રહણના દિવસે ઉત્સવ ન મનાવવો જોઈએ. ગ્રહણનો દિવસ સંયમ, તપ અને જપનો દિવસ હોય છે, નહીં કે શોરબકોર અને હુડદંગનો. તેથી દેશના મોટા મોટા વિદ્વાનો અને કાશીના પંચાંગો અનુસાર રંગોવાળી હોળી 3 માર્ચે નહીં પણ 4 માર્ચ 2026 બુધવારના રોજ રમવામાં આવશે. 4 માર્ચે ગ્રહણનો કોઈ પડછાયો નહીં હોય. પૂર્ણિમા તિથિ પૂરી થઈ ગઈ હશે અને ચૈત્ર માસની પ્રતિપદા તિથિ એટલે કે હિન્દુ નવવર્ષની પહેલી સવાર જેવી હશે. વાતાવરણ શુદ્ધ હશે. તેથી 4 માર્ચે તમે જી ભરીને રંગ રમો, ગુલાલ ઉડાડો અને હોળી મિલન સમારોહ ઉજવો. આ દિવસ પૂરેપૂરો શુભ રહેશે. હવે આપણે વિડીયોના તે પડાવ પર છીએ જ્યાં અમે તમને જણાવીશું કે ગ્રહણ ક્યાં ક્યાં લાગશે અને તેની જ્યોતિષીય અસર શું છે. આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે એશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને પ્રશાંત મહાસાગરના વિસ્તારોમાં દેખાશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં લાગી રહ્યું છે. તેનો અર્થ એ છે કે જે લોકોની રાશિ સિંહ છે તેમણે આ દિવસે થોડું વધારે સંભાળીને રહેવું પડશે. તમને માનસિક તણાવ, બેચેની કે નાની મોટી ઈજા થઈ શકે છે. સિંહ રાશિ ઉપરાંત કુંભ અને વૃશ્ચિક રાશિવાળાએ પણ થોડી સાવધાની રાખવી જોઈએ. પરંતુ ગભરાશો નહીં, ઉપાય બહુ સરળ છે. ગ્રહણ દરમિયાન તમે તમારા ગુરુ મંત્રનો જાપ કરો અથવા ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજય મંત્ર કે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા રહો. ગ્રહણકાળમાં કરેલા મંત્ર જાપ સામાન્ય દિવસો કરતાં 100 ગણું વધારે ફળ આપે છે, તો તેને આપત્તિ નહીં પણ પુણ્ય કમાવાનો અવસર માનો. સૌથી મહત્વનો ભાગ ગ્રહણ સમાપ્ત થયા પછી અને હોલિકા દહન પછી શું કરવું.
જુઓ, હોલિકા દહન તો આપણે એક રાત પહેલાં કરી ચૂક્યા છીએ, પરંતુ તેની રાખ અને પ્રસાદ ગ્રહણ કરવાના બાકી છે. 3 માર્ચની સાંજે જેવું 6:47 વાગ્યે ગ્રહણ પૂરું થાય, તમારે કેટલાક નિયમો તરત માનવા જોઈએ. સ્નાન અને શુદ્ધિ. સૌથી પહેલાં ઘરના તમામ સભ્યો, ખાસ કરીને જેમણે વ્રત રાખ્યું છે કે પૂજા કરે છે, તેઓ સ્નાન કરે. નહાવાના પાણીમાં થોડું ગંગાજળ જરૂર ઉમેરો. પહેરેલા કપડાં ધોઈ નાખો. ઘરની સફાઈ. ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. મુખ્ય દ્વારથી લઈને રસોડું અને પૂજા ઘર સુધી શુદ્ધિ કરો. દાન. ગ્રહણ પછી કરવામાં આવેલું દાન સીધું ચંદ્રદેવના દોષને શાંત કરે છે. કારણ કે આ હોળીનો સમય છે, તમે કોઈ ગરીબને, સફાઈ કર્મચારીને કે બ્રાહ્મણને સફેદ વસ્તુઓનું દાન કરો, જેમ કે ચોખા, ખાંડ, દૂધ, સફેદ મીઠાઈ, ચાંદીનો ટુકડો કે સફેદ કપડાં. આ દાન તમારા ઘરમાં સુખ શાંતિ લાવશે. હોલિકાની રાખ. ગ્રહણ પૂરું થયા અને સ્નાન કર્યા પછી તમે તે પવિત્ર સ્થાન પર જઈ શકો છો જ્યાં પાછલી રાત્રે હોલિકા સળગાવવામાં આવી હતી. ત્યાંથી હોલિકાની પવિત્ર ભસ્મ એટલે કે રાખને પ્રણામ કરો. મિત્રો, હોળી અને ચંદ્રગ્રહણના આ અદ્ભુત સંયોગને સમજવા માટે આપણે ઇતિહાસના પાનાઓ પણ ઉથલાવવા જોઈએ, કારણ કે આપણો સનાતન ધર્મ માત્ર પરંપરાઓ નથી, પણ તેની પાછળ ગૂઢ રહસ્યો છુપાયેલા છે. પૌરાણિક કથાઓ મુજબ જ્યારે અસુરો અને દેવતાઓ વચ્ચે સમુદ્ર મંથન થયું હતું, ત્યારે તેમાંથી નીકળેલા અમૃતના વિતરણ સમયે રાહુ અને કેતુ નામના અસુરોએ છળકપટથી દેવતાઓનું રૂપ લીધું હતું. તે સમયે ચંદ્ર અને સૂર્યદેવે ભગવાન વિષ્ણુને આ છેતરપિંડી વિશે ચેતવ્યા હતા, અને ત્યારથી જ રાહુ, કેતુ, ચંદ્ર અને સૂર્યના શત્રુ બની ગયા હોવાનું માનવામાં આવે છે. વર્ષ 2026માં જ્યારે હોળીના પવિત્ર દિવસે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે, ત્યારે આ પૌરાણિક વેરની અસર પૃથ્વી પરના વાતાવરણ અને મનુષ્યના મન પર પણ પડે છે તેવું જ્યોતિષીઓ માને છે. હોળી પોતે પણ અસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનો પર્વ છે. ભક્ત પ્રહલાદને બાળવા માટે બેઠેલી હોલિકા જ્યારે પોતે જ અગ્નિમાં ભસ્મ થઈ ગઈ હતી, ત્યારે તે દિવસ ફાગણની પૂર્ણિમાનો જ હતો. એટલે કે એક તરફ અગ્નિતત્વ દ્વારા શુદ્ધિકરણ થઈ રહ્યું છે અને બીજી તરફ આકાશમાં ચંદ્રતત્વ એટલે કે મનનો કારક ગ્રહ પીડિત થઈ રહ્યો છે. આ જ કારણ છે કે આ વખતે હોળીની પૂજા અને દહનનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જ્યારે ઇતિહાસમાં આવી ઘટનાઓ બની છે, ત્યારે પૃથ્વી પર મોટા પરિવર્તનો જોવા મળ્યા છે. વર્ષ 2026નું આ ગ્રહણ સિંહ રાશિમાં થઈ રહ્યું છે, અને સિંહ રાશિ એ સૂર્યની રાશિ છે, જે સત્તા અને પ્રભાવનું પ્રતીક છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ હોળી જેવા મોટા પર્વ પર ગ્રહણનો સંયોગ રચાયો છે, ત્યારે સમાજમાં અને પ્રકૃતિમાં મોટા ઉલટફેર થયા છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ આવા સમયે એકાંતમાં રહીને મંત્ર સાધના કરતા હતા, કારણ કે તેમનું માનવું હતું કે જ્યારે બ્રહ્માંડમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે ત્યારે આંતરિક ઊર્જાને જાગૃત કરવી જોઈએ. આ સ્ક્રિપ્ટ દ્વારા અમે તમને એ જ સમજાવવા માંગીએ છીએ કે આ ગ્રહણથી ડરવાની બિલકુલ જરૂર નથી, પણ ઇતિહાસમાંથી શીખ લઈને આપણે સાવધ રહેવાની જરૂર છે. હોલિકા દહનની અગ્નિમાં આપણે આપણા ક્રોધ, અહંકાર અને આળસની આહુતિ આપવી જોઈએ, અને ગ્રહણના સમયે ચંદ્રના જાપ દ્વારા આપણા મનને શાંત રાખવું જોઈએ. હોળી સાથે જોડાયેલી આ ઐતિહાસિક જાણકારી આપણને એ પણ શીખવે છે કે કુદરતના દરેક સંકેત પાછળ કોઈને કોઈ મોટો હેતુ હોય છે. 4 માર્ચના રોજ જ્યારે તમે ધૂળેટી રમશો, ત્યારે એ વાત યાદ રાખજો કે તમે માત્ર રંગો નથી ઉડાડી રહ્યા, પણ એક મોટી ખગોળીય આફત ટળ્યા પછીના આનંદને વધાવી રહ્યા છો. આ જ્ઞાન અને વિજ્ઞાનનો સંગમ જ આપણા તહેવારોને જીવંત રાખે છે. પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ગ્રહણ પછીના સ્નાન અને દાનથી જે પુણ્ય મળે છે તે હજારો વર્ષોની તપસ્યા સમાન હોય છે. તેથી જ આ વખતે 3 માર્ચની રાત્રે જ્યારે ગ્રહણ સમાપ્ત થાય, ત્યારે આખા પરિવારે મળીને શુદ્ધિ પૂજા કરવી જોઈએ, જેથી આવનારા આખું વર્ષ તમારા ઘરમાં સુખ અને શાંતિ બની રહે. આ ઐતિહાસિક અને ધાર્મિક માહિતીને લોકો સુધી પહોંચાડવી એ આપણી ફરજ છે, જેથી કોઈ પણ અંધશ્રદ્ધામાં ન ફસાય અને યોગ્ય રીતે પર્વની ઉજવણી કરી શકે. મિત્રો, કલ્પના કરો કે એક તરફ ધરતી પર હોલિકા દહનની પવિત્ર અગ્નિની જ્વાળાઓ આકાશને આંબી રહી છે, અને બીજી તરફ અંતરિક્ષમાં ચંદ્રદેવ પર ગ્રહણનો કાળો પડછાયો ધીરે ધીરે ફરી રહ્યો છે. આ દ્રશ્ય જેટલું ડરામણું લાગે છે, તેનાથી ક્યાંય વધારે તે શક્તિશાળી અને રહસ્યમય છે. વર્ષ 2026ની આ હોળી કોઈ સામાન્ય તહેવાર નથી, પણ બ્રહ્માંડની 2 પ્રચંડ શક્તિઓ, અગ્નિ અને આકાશ વચ્ચેનો એક અદ્ભુત સંગમ છે. જ્યારે હોલિકાની અગ્નિ પ્રગટશે, ત્યારે તેના તેજથી આખું વાતાવરણ પવિત્ર થશે. પરંતુ તેના થોડા જ કલાકો બાદ જ્યારે ચંદ્રગ્રહણનો પ્રારંભ થશે, ત્યારે સમગ્ર પ્રકૃતિમાં એક અજીબ શાંતિ છવાઈ જશે.
શાસ્ત્રોમાં વર્ણન છે કે આવા વિશિષ્ટ સમયે પશુ પંખીઓ પણ વિચિત્ર વર્તન કરવા લાગે છે અને નદીઓના પ્રવાહમાં પણ એક અલગ પ્રકારની ગતિ જોવા મળે છે. આ સમય છે પરમાત્માની શક્તિને ઓળખવાનો અને તમારી ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવાનો. જેમ હોલિકા દહન અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ છે, તેમ ગ્રહણ એ અંધકાર પછી પ્રકાશના આગમનની પ્રતીક્ષા છે. જ્યારે ચંદ્ર પૂરેપૂરો પૃથ્વીના પડછાયામાં ઢંકાઈ જશે અને તેનો રંગ લોહી જેવો લાલ એટલે કે બ્લડ મૂન જેવો દેખાશે, ત્યારે તે દ્રશ્ય આપણને યાદ અપાવશે કે કુદરત કેટલી શક્તિશાળી છે. આ તે ક્ષણ હશે જ્યારે બ્રહ્માંડમાં રહેલી સકારાત્મક અને નકારાત્મક ઉર્જાઓ વચ્ચે મંથન ચાલતું હશે. ઇતિહાસમાં આવા પ્રસંગોએ સાધુ સંતો હિમાલયની ગુફાઓમાં કે પવિત્ર નદીઓના તટે બેસીને મૌન ધારણ કરતા હતા. 2026ની આ હોળી આપણને પણ એ જ મૌન અને અંતરખોજ તરફ દોરી જાય છે. તમારે સમજવું પડશે કે ગ્રહણ એ માત્ર ખગોળીય ઘટના નથી, પણ તે તમારા મનને શુદ્ધ કરવાની એક દૈવી તક છે. જ્યારે 3 માર્ચની રાત્રે ગ્રહણનો મોક્ષ થશે અને ચંદ્ર ફરીથી પોતાની પૂરેપૂરી શીતળતા સાથે આકાશમાં ચમકશે, ત્યારે તે ક્ષણ એક નવા યુગની શરૂઆત જેવી હશે. ગ્રહણ પછીના તે પવિત્ર સ્નાન બાદ જ્યારે તમે શુદ્ધ વસ્ત્રો ધારણ કરી ઈશ્વરની સામે દીવો પ્રગટાવશો, ત્યારે તમને અનુભવ થશે કે તમારા મન પરથી પણ એક મોટો બોજ ઉતરી ગયો છે. 4 માર્ચની સવાર જ્યારે ઉગશે, ત્યારે તે માત્ર ધૂળેટીના રંગો લઈને નહીં આવે, પણ તે તમારી સાથે એક નવું તેજ અને નવી ઊર્જા લઈને આવશે. આ દિવસે રમાતી હોળી એ માત્ર પરંપરા નથી, પણ ગ્રહણના અંધકારને હરાવીને વિજયી બનેલા માનવ મનનું અસલી ઉત્સવ હશે. ગુલાલની દરેક ચપટી અને રંગોની પ્રત્યેક બૂંદ એ વાતની સાક્ષી પૂરશે કે ભલે ગમે તેટલો મોટો ગ્રહણ લાગે, પણ સત્ય અને ભક્તિનો સૂરજ ક્યારેય લાંબો સમય ઢંકાયેલો રહેતો નથી. આ વર્ણન માત્ર શબ્દો નથી, પણ વર્ષ 2026ની તે અદ્ભુત રાત્રિનો અહેસાસ છે, જે તમારે તમારા વિડીયો દ્વારા લોકો સુધી પહોંચાડવાનો છે. મિત્રો, આ વિડીયોના સૌથી મહત્વના પડાવ પર હવે આપણે આવી ગયા છીએ. જરા વિચારો, વર્ષ 2026ની એ રાત કેવી હશે? એક તરફ આખું ભારત હોળીના ઉત્સાહમાં ડૂબેલું હશે અને બીજી તરફ બ્રહ્માંડમાં ગ્રહોની એવી ચાલ ચાલતી હશે જે કદાચ સદીઓમાં એકાદ વાર જોવા મળે છે. જ્યોતિષ વિદ્વાનો કહે છે કે જ્યારે હોળી જેવી સિદ્ધ રાત્રિએ ચંદ્રગ્રહણ લાગે છે, ત્યારે પૃથ્વી પરના ઊર્જા કેન્દ્રો સક્રિય થઈ જાય છે. આ એ સમય છે જ્યારે મંત્રની શક્તિ લાખો ગણી વધી જાય છે. જો તમે તમારા જીવનમાં આર્થિક તંગી, પારિવારિક કલેશ કે માનસિક અશાંતિથી ઝઝૂમી રહ્યા હોવ, તો 2026ની આ હોળી અને ગ્રહણની રાત તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. કારણ કે ગ્રહણનો અંધકાર જેટલો ગાઢ હોય છે, તેની પાછળ છુપાયેલો ઉકેલ પણ એટલો જ તેજસ્વી હોય છે. વિજ્ઞાન કહે છે કે ચંદ્ર પૃથ્વી પરના જળ તત્વને અને મનુષ્યના મનને સીધી અસર કરે છે. જ્યારે ચંદ્ર પર ગ્રહણ લાગે છે, ત્યારે આપણા લોહીમાં અને વિચારોમાં પણ એક પ્રકારનું મંથન શરૂ થાય છે. આ મંથન દરમિયાન જે ઝેર નીકળે તેને નકારાત્મકતા કહેવાય અને જે અમૃત નીકળે તેને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય. 3 માર્ચની તે સાંજે જ્યારે તમે આકાશમાં લાલ રંગનો ચંદ્ર જોશો, ત્યારે તે માત્ર એક ખગોળીય ઘટના નહીં હોય, પણ તે કુદરતનો એક સંકેત હશે કે હવે તમારે તમારા જીવનમાંથી જૂની યાદો, નિષ્ફળતાઓ અને નબળાઈઓને હોલિકાની જેમ બાળી નાખવાનો સમય આવી ગયો છે. ઇતિહાસમાં ઉલ્લેખ છે કે પૌરાણિક કાળમાં રાજા મહારાજાઓ આવા સમયે ગુપ્ત દાન અને અનુષ્ઠાન કરાવતા હતા, જેથી તેમના રાજ્ય પર કોઈ આફત ના આવે. વર્ષ 2026માં આ ગ્રહણ સિંહ રાશિમાં હોવાથી તે સત્તા પર બેઠેલા લોકો અને સામાન્ય માનવીના આત્મવિશ્વાસની કસોટી કરશે. પણ યાદ રાખજો, જે ડરી ગયો તે રહી ગયો અને જેણે ભક્તિનો માર્ગ પકડ્યો તે તરી ગયો. 4 માર્ચની સવારે જ્યારે તમે ધૂળેટી રમવા નીકળશો, ત્યારે હવામાં એક અલગ જ પ્રકારની તાજગી હશે. તે તાજગી હશે ગ્રહણ પછીની શુદ્ધિની. તે રંગો માત્ર તમારા ચહેરાને નહીં, પણ તમારા આત્માને પણ ખુશીઓથી ભરી દેશે. હોળીનો આ વિશિષ્ટ સંયોગ આપણને એ શીખવે છે કે રાત ગમે તેટલી લાંબી કે કાળી કેમ ન હોય, સવારનો સૂરજ હંમેશા તેજસ્વી જ હોય છે. તો તૈયાર થઈ જાઓ એક એવા અનુભવ માટે જે તમને વર્ષો સુધી યાદ રહેશે. આ હોળી માત્ર પાણી અને રંગોની નથી. આ હોળી છે તમારા નસીબને બદલવાની, ગ્રહણના દોષને પુણ્યમાં ફેરવવાની અને એક નવી ઊર્જા સાથે જીવનમાં આગળ વધવાની. મિત્રો, હોળી અને ચંદ્રગ્રહણના આ જોડાણને સમજવા માટે આપણે સમયના ચક્રમાં પાછળ જવું પડશે. એવા યુગમાં જ્યારે આપણા ઋષિમુનિઓ નક્ષત્રોની ચાલ પરથી આવનારા સમયની આગાહી કરતા હતા. પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જ્યારે પણ ફાગણની પૂર્ણિમાએ ગ્રહણનો સંયોગ રચાય છે, ત્યારે તેને મહાકાળનો સંકેત માનવામાં આવે છે.
ઇતિહાસ સાક્ષી છે કે મધ્યકાલીન યુગમાં જ્યારે અગ્નિ અને આકાશના તત્વો આ રીતે સામસામે આવ્યા હતા ત્યારે પૃથ્વી પર મોટા સામ્રાજ્યોના પતન થયા હતા અને નવા યુગની શરૂઆત થઈ હતી. રાજસ્થાનના પ્રાચીન ઇતિહાસમાં પણ આવી હોળીઓનું વર્ણન છે જ્યાં ગ્રહણના સૂતકને કારણે હોલિકા દહનનો સમય છેલ્લી ઘડીએ બદલવામાં આવ્યો હતો અને આખું રાજ્ય રાત્રિના અંધકારમાં માત્ર દીવાઓના પ્રકાશમાં મંત્રોચ્ચાર કરતું હતું. વર્ષ 2026નું આ ગ્રહણ સિંહ રાશિમાં છે, જે જ્યોતિષીય દૃષ્ટિએ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. ઇતિહાસમાં સૂર્ય અને ચંદ્રના આવા સંયોગો વખતે જ મોટા યુદ્ધો કે સંધિઓ થઈ હોવાના પુરાવા મળે છે. પૌરાણિક કાળમાં જ્યારે ભક્ત પ્રહલાદને જીવતા સળગાવવાનો પ્રયાસ થયો હતો ત્યારે પણ આકાશમાં ગ્રહોની સ્થિતિ કંઈક આવી જ ભયાનક હતી. છતાં ભક્તિના પ્રતાપે અગ્નિ પણ શીતળ બની ગઈ હતી. એટલે જ આપણા પૂર્વજો માનતા હતા કે ગ્રહણ કાળમાં કરેલી સાધના સામાન્ય દિવસો કરતાં હજારો ગણી વધારે ફળદાયી છે. હોળીની પવિત્ર રાખ કે જેણે અગ્નિની પ્રચંડ ગરમી સહન કરી છે તેને ગ્રહણ પછીના સ્નાન બાદ ધારણ કરવાનું વિશેષ મહત્વ ઇતિહાસમાં વર્ણવવામાં આવ્યું છે. આ રાખ માત્ર ભસ્મ નથી, પણ તે રક્ષક કવચ છે જે તમને તમામ નકારાત્મક શક્તિઓથી બચાવે છે. જરા વિચારો, એ પ્રાચીન ભારતના દ્રશ્યને જ્યારે આખું ગામ ગ્રહણના મોક્ષ પછી ગંગા કે નર્મદાના કિનારે સ્નાન કરવા ઉમટી પડતું હતું. લોકોના હાથમાં હોળીની પવિત્ર અગ્નિથી પ્રગટેલા મશાલ હતા અને હોઠ પર ભગવાન વિષ્ણુના નામનું રટણ હતું. આ ઇતિહાસ આપણને એ જ શીખવે છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ એક જ સિક્કાની બે બાજુઓ છે. ગ્રહણના વૈજ્ઞાનિક પ્રભાવો અને હોળીના આધ્યાત્મિક રંગો જ્યારે એક સાથે મળે છે ત્યારે તે મનુષ્યના નસીબને બદલવાની શક્તિ રાખે છે. 2026ની આ હોળી પણ ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે તે આપણને ફરી એકવાર પ્રકૃતિ અને પરમાત્માની નિકટ લાવશે. આ જ્ઞાનનો વારસો આપણે સાચવીને રાખવાનો છે, જેથી આવનારી પેઢી પણ સમજી શકે કે આપણા તહેવારો પાછળ કેવું ગહન વિજ્ઞાન અને ભવ્ય ઇતિહાસ છુપાયેલો છે. મિત્રો, આ વિડીયોના અંતિમ ચરણમાં આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે કદાચ કોઈ જ્યોતિષી કે પંચાંગમાં પણ તમને નહીં મળે. 2026ની આ હોળી અને ગ્રહણનો સંયોગ એ હકીકતમાં શુદ્ધિકરણનો મહાયજ્ઞ છે. જ્યારે આકાશમાં ચંદ્ર લાલ ચોળ હશે અને ધરતી પર હોળીની જ્વાળાઓ ભભકતી હશે ત્યારે બ્રહ્માંડમાં એક એવી ઊર્જા પેદા થશે જે તમારા જૂના કર્મોના બંધનોને તોડવાની ક્ષમતા રાખે છે. પ્રાચીન સિદ્ધ પુરુષો કહેતા હતા કે જ્યારે પ્રકૃતિ આટલી ઉગ્ર હોય ત્યારે જે મનુષ્ય શાંત રહીને માત્ર પરમાત્માનું શરણ લે છે તેના જીવનના તમામ ગ્રહદોષો આપોઆપ શાંત થઈ જાય છે. આ હોળી આપણને એ શીખવવા આવી રહી છે કે બહાર ગમે તેટલો ઘોંઘાટ કે અંધકાર હોય, જો તમારી ભીતર ભક્તિનો દીવો પ્રગટતો હશે તો કોઈ ગ્રહણ તમારું કશું જ બગાડી નહીં શકે. વિચારો કે વર્ષ 2026ની એ રાત્રે જ્યારે ગ્રહણનો મોક્ષ થશે ત્યારે તે માત્ર ચંદ્રની મુક્તિ નહીં હોય, પણ તે તમારી મૂંઝવણો અને મુસીબતોમાંથી મુક્તિનો પણ સંકેત હશે. 4 માર્ચની સવારે જ્યારે સૂર્યદેવ પૂર્વ દિશામાં ઉગશે ત્યારે તે પોતાની સાથે એક નવું આકાશ અને એક નવી ધરતી લઈને આવશે. એ દિવસે જ્યારે તમે કોઈને ગુલાલ લગાવશો ત્યારે માત્ર રંગ નહીં હોય, પણ એ વિજયનો તિલક હશે, એ ડર પર વિજય જે તમને આટલા દિવસોથી સતાવતો હતો. આ હોળી આપણને યાદ અપાવશે કે આપણે એ સંસ્કૃતિના વારસદાર છીએ જ્યાં વિજ્ઞાન અને ધર્મ એકબીજાના પૂરક છે. આપણે એ લોહી છીએ જેણે હજારો વર્ષોથી આવા અનેક ગ્રહણો જોયા છે અને દરેક વખતે આપણે વધુ તેજસ્વી બનીને બહાર આવ્યા છીએ. તો મિત્રો, આ વિડિયો દ્વારા અમારો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી, પણ તમને જાગૃત કરવાનો છે. વર્ષ 2026ની આ હોળીને માત્ર રજાનો દિવસ ન માનતા, પણ તેને એક આધ્યાત્મિક તક માનજો. પૂરી શ્રદ્ધા સાથે હોલિકા પૂજન કરજો, સૂતક કાળમાં સંયમ રાખજો અને 4 માર્ચના રોજ જ્યારે ધૂળેટી રમો ત્યારે પૂરા ઉલ્લાસથી ઉજવજો. યાદ રાખજો, જેની રક્ષા ખુદ શ્રી હરિ કરતા હોય તેનું આખું બ્રહ્માંડ મળીને પણ અહિત કરી શકતું નથી. આ માહિતી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા દરેક ગુજરાતી સુધી પહોંચાડજો, જેથી આપણો ભવ્ય વારસો અને સાચું જ્ઞાન દરેક ઘર સુધી પહોંચે. આશા છે કે આ હોળી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અપાર સફળતાના રંગો લઈને આવશે.
મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સો નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.